સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે મોટી સફળતા મેળવી છે. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે મોટી સફળતા મેળવી છે. નવાગામ વિસ્તારમાંથી ગાંજો અને પોસ્ટોડાના પાવડર સહિત 2 ઇસમો અને એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. કુલ રૂપિયા 2,13,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરની તમામ પોલીસ સ્ટેશનોમાં એન્ટી ડ્રગ્સ ડ્રાઈવ ચાલુ છે, જેમાં ડિંડોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નવાગામ શ્રીનાથનગર વિસ્તારમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો. બાતમીના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે મકાન નંબર 437 પર રેડ કરી, જ્યાંથી 2.286 કિલો ગાંજો અને 0.228 કિલો પોસ્ટ ડોડાનો પાવડર મળી આવ્યો. તેની બજાર કિંમત રૂપિયા 1,14,000 થી વધુ થાય છે. આ ઉપરાંત 6,020 રોકડ, મોબાઈલ ફોન, 3 TVS બાઇક, વજન કાંટા તથા અન્ય સામાન મળીને કુલ 2,13,740નો મુદ્દામાલ કબજે કર્યો છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.